हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિઓ। એમાં આપણે આના પહેલા લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 છે કમ્પ્લીટ કર્યું હતું। ઓકે, અને આજે આપણે સ્વાધ્યાય 1.5 છે ગણવાનું છે। 1.4 છે એ તમારા સિલેબસમાં આ વખતે આપવામાં આવેલ નથી, અને આમાં પણ 1.5 પણ નથી। એના દાખલા ઉદાહરણ છે 13 થી 20 સુધી છે, પણ હું તમને 13 થી 20 ઉદાહરણ તો એ તો તમને ગણેલા આપેલા છે, તમે ગણી શકો એમ છો। એના જ જેવા દાખલા છે સ્વાધ્યાય 5 ની અંદર આપેલા છે, તો એ હું દાખલા ગણાવું છું। તમારે એક ઉદાહરણ 13 થી 20 છે એમની પ્રેક્ટિસ કરવાની રહેશે। ઓકે, તો ચાલો સરળ છે। સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો તમને એક વાત કહી દઉં કે એક સંખ્યા સમય હોય, એક સંખ્યા અસમય હોય, અને ઈ બંને ગુણાકાર, સરવાળા, ભાગાકાર કે ગુણાકારના સંબંધથી જોડાયેલા હોય તો એ આખી સંખ્યા છે અસમય થાય। બરોબર છે? એક સંખ્યા સમય હોય, એક સંખ્યા અસમય હોય, એ બે સંખ્યા સરવાળાથી, બાદબાકીથી, ગુણાકારથી કે ભાગાકારથી જોડાયેલી હોય तो ये आखी संख्या छे असमय कहेवाय। ओके, जो बे छे ई समय छे, वर्गमूल में 5 छे ए असमय छे। हवे तो तमने ख्याल हशे ने के 5 असमय शुं काम कहेवाय, तो के एनु वर्गमूल न निकळतुं એટલે असमय कहेवाय। तो आ संख्या छे असमय थशे। एक समय एक असमय बादबाकीना संबंधથી જોડાયેલું છે, આખી સંખ્યા असमय। એમના પછી બીજું, આમાં આપણે સાદું રૂપ દેવું પડશે। 3 વત્તા કાઉન્સ છોડીએ છીએ, વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23। તમે આમનો વિચાર કરો તો અસમય લખી નાખો, પણ અહીંયા સાદું રૂપ દેવાનું છે। વર્ગમૂળમાં 23 પ્લસ વર્ગમૂળમાં 23 માઈનસ ઉડી જશે, બે ઉડી જાય તો વધ્યું શું? 3। तो 3 છે એ સમય છે કે અસમય? સમય સંખ્યા છે। ઓકે, એમના પછી ત્રીજો પ્રશ્ન, 2 વર્ગમૂળમાં 7 સમય અસમય। 7 વર્ગમૂળમાં 7 સમય અસમય, પણ ભાગાકારના સંબંધમાં જોડાયેલા છે, તો અહીંયા અંશ અને છેદ છે એ ઉડી જશે। બે સરખા સરખા છેદ ઉડી જશે। તો મિત્રો અંશ છેદ ઉડી ગયા, હવે વૈધા તમારે 2 ના છેદમાં 7। તો 2 ના છેદમાં 17 એટલે કે અપૂર્ણાંક કહેવાય। તો અપૂર્ણાંકને તો આપણે સમય સંખ્યા કહીએ છીએ, તો આને કહેવાશે સમય સંખ્યા। ઓકે, એમના પછી 1 ના છેદમાં વર્ગમૂળમાં 2। एक छे समय छे, वर्गमूल में 2 छे असमय छे। एक समय एक असमय भागाकारना संबंधથી જોડાયેલા છે, આખી સંખ્યા છે એ અસમય થાય। 2 અને પાઈ, 2 છે સમય છે, પાઈ છે ને એ મિત્રો અસમય સંખ્યા છે। ખાલી જગ્યામાં પૂછાયું છે, પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે। ઓકે, तो पाई છે ને અસમય છે, તો એક સમય એક અસમય ગુણાકારની સંબંધથી જોડાયેલા છે, તો આખી સંખ્યા છે કેવી થશે? અસમય। ઓકે, તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો। હવે આપણે એમના પછીનો બીજો પ્રશ્ન લઈએ, સાદુરૂપ આપો। ઓકે, ગણપતિ तो सादरूप આપવાનું છે। તો અહીંયા શું કરવાનું મિત્રો કે બે કાઉન્સ આપેલા છે, અને બે કાઉન્સની અંદર પદ અલગ અલગ છે। અલગ અલગ હોય ત્યારે પણ અલગ દાખલો થાય, સરખા પદ હોય ત્યારે પણ અલગ દાખલો થાય। અહીં જો બેમાં પેલા પદે અલગ છે, બીજા પદે અલગ છે, તો ત્યારે શું કરવાનું? તો કે પેલા કાઉન્સમાંથી પેલી સંખ્યા લઈ લેવાની 3, એમનો ગુણાકાર આપણે બીજા કાઉન્સ સાથે કરવાનો। 2 વત્તા વર્ગમૂળમાં 20। બીજા પેલા કાઉન્સમાંથી બીજી સંખ્યા નિશાની સહિત લઈ લેવાની।
વર્ગમૂળમાં 3 એમનો ગુણાકાર આપણે વર્ગમૂળમાં 2 સાથે કરવાનો 2 + વર્ગમૂળમાં 2 હવે આપણે ગુણાકાર કરીએ 3 * 2 એટલે 6 વત્તા 3 * વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 * 2 એટલે 2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 * વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 6. ઓકે, તો આ સાદુરૂપ અપાય. હવે એમના પછીનો બીજો દાખલો. હવે બીજા દાખલામાં જો બે કૌંસમાં પેલા પદ સરખા છે, બીજા પદ સરખા છે, બેયની નિશાની અલગ છે, તો શું કરવાનું કે પેલા બે પદ સરખા હોય તો એમનો વર્ગ, બીજા બે પદ સરખા હોય તો એમનો પણ વર્ગ. નિશાની વચ્ચે તો કે પ્લસ માઈનસ માઈનસ. બરોબર, 3 નો વર્ગ 9 માઈનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 9 માંથી 3 જાય તો 6. ઓકે, ત્રીજો પ્રશ્ન. દ્વિપદીના વર્ગની રીત. બે પદ આપ્યા છે એનો વર્ગ છે તો ત્યારે શું કરવાનું તો કે પેલું પદ જે હોય એનો વર્ગ મૂકવાનો, વર્ગમૂળમાં 5 નો વર્ગ. બે પદની વચ્ચે નિશાની હોય તે મૂકવાની. પછી આ ત્રણેયનો ગુણાકાર 2 * વર્ગમૂળમાં 5 * વર્ગમૂળમાં 2, 2 * વર્ગમૂળમાં 5 * વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ. ઓકે, હવે વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 વત્તા 2 વર્ગમૂળમાં 5 * વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 10. બરોબર, વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2. હવે 5 અને 2 સરખી સંખ્યા છે તો એનો સરવાળો કરી દઈએ. 5 ને 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. ઓકે, એમના પછી નેક્સ્ટ. એમાં પણ બીજા દાખલા જેવો જ છે. બે કૌંસ સરખા છે, જો નિશાની અલગ છે તો 2 નો વર્ગ કરવાનો, વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, 5 માંથી 2 જાય તો 3. ઓકે, હવે મિત્રો એમના પછીનો દાખલો હવે જોઈએ. તો મિત્રો હવે આપણે પાંચમો પ્રશ્ન, ત્રીજો ચોથો છે એ નથી ગણવાના. પાંચમા પ્રશ્નની અંદર છેદનું સમીકરણ કરવાનું છે. તો તમને સ્વાભાવિક છે કે પ્રશ્ન થશે કે ભાઈ એ શું વળી છેદનું સમીકરણ. તો મિત્રો અત્યારે તમને દરેક 4 રકમની અંદર છેદ જે આપેલો હશે એ અસમય હશે. તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 7 અસમય છે, બે સંખ્યા અસમય છે એટલે આખી સંખ્યા અસમય હોય, બે અસમય છે આખી સંખ્યા અસમય હોય, એક સમય છે એક અસમય છે તો આખી સંખ્યા અસમય થશે. બરોબર છે. અત્યારે જે છેદ આપેલો છે 4 રકમમાં એ અસમય સંખ્યા છે, એનું રૂપાંતર તમારે સમય સંખ્યામાં કરવાનું છે. છેદમાં સમય સંખ્યા આવી જવી, અંશમાં ભલે અસમય રહેતી તો કોઈ વાંધો નહીં, પણ છેદ છે એને સમય કરવાનો છે. બરોબર, તો એકદમ સરળ પ્રક્રિયા છે. જો 1 ના છેદમાં વર્ગમૂળમાં 7, હવે વર્ગમૂળમાં 7 ને આપણે સમય કરવો હોય તો શું કરવું પડે તો કે જે સંખ્યા હોય એના જે ફરીથી ગુણાકાર કરવાનો, તો એ અસમયમાંથી સમયમાં રૂપાંતર થઈ જાય. છેદમાં જે હોય એના સાથે ફરીથી ગુણાકાર કરવાનો. 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 છે, હવે વર્ગમૂળમાં 7 ને સમય કરવા હોય તો ફરીથી એના સાથે ગુણાકાર કરવાનો. જેવી રીતના છેદમાં વર્ગમૂળમાં 7 હારે ગુણાકાર કર્યો એ પ્રમાણે અંશમાં પણ થવો જોઈએ. એવો નિયમ છે કે જે ફેરફાર કરો એ બે બાજુ સરખા રહેવા જોઈએ. છેદમાં ફેરફાર કરો તો અંશમાં ફેરફાર કરવો જ પડે.
ઓકે, તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 49 આવે અને 49 નું વર્ગમૂળ કેટલું નીકળે 7 થઈ ગયા સમય 7 છે પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક છે ને સમય કહેવાય ઓકે એમના પછી બીજી 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 જે છેદ છે એની સાથે ગુણાકાર કરીએ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6 પણ આયા એક વાતનું ધ્યાન રાખવાનું આયા જે નિશાની હોય એના કરતા વિરુદ્ધ નિશાની આયા આવે આયા માઈનસ હોય તો આયા પ્લસ આવે અને આયા પ્લસ હોય તો આયા માઈનસ છેદમાં જે પદ આવ્યું ઈ પાછું અંશમાં લખી નાખો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 બરોબર છે અંશનો ગુણાકાર આ એક કરી નાખીએ તો જવાબ તો એ જ રહેશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં હવે આગળ આપણે સાદું રૂપમાં જોઈ ગયા કે જો બે જગ્યાએ છે આ કાઉન્સ છે એમ લખવાનું બે જગ્યાએ કાઉન્સ સરખા છે પેલું પદ બીજું પદ અને નિશાની પણ અલગ અલગ તો શું આવે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 એમનો વર્ગ વર્ગમૂળમાં 7 નો વર્ગ કેટલો થાય તો કે 7 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગ વર્ગમૂળમાં 6 નો વર્ગ કેટલો થાય 6 સમજાઈ ગયું આપણે એક સ્ટેપ આમાં કાપી નાખ્યું છે હવે 7 માંથી 6 જાય તો કેટલા વધે 1 પણ છેદમાં 1 લખવાની જરૂર હોય નહીં 1 છે એ સમય સંખ્યા આપણે મળી તો આપણો જવાબ હોય તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એમના પછી ત્રીજું અહીંયા પણ એ જ પ્રમાણે 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 અસમય છે છેદમાં જે છે એની સાથે ફરીથી ગુણાકાર પ્લસ વાળા માઈનસ થઈ જશે વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 ઓકે આપણે અંશમાં 1 છે તો એક સાથે આનો ગુણાકાર કરીએ તો એ જ આવવાનું છે વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો આવે 5 પ્લસ માઈનસ માઈનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 આવે તો વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 છેદમાં 5 માંથી 2 જાય તો અસમય હતી સમય સંખ્યા થઈ ગઈ ઓકે છેલ્લો દાખલો 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઈનસ 2 ગુણ્યા એની સાથે ગુણાકાર કરશું વર્ગમૂળમાં 7 વત્તા 2 એને પદ ઉપર લઈ લ્યો વર્ગમૂળમાં 7 વત્તા 2 અંશનો ગુણાકાર એક સાથે કરી નાખીએ તો વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં 2 પેલા પદ સરખા તો વર્ગમૂળમાં 7 નો વર્ગ કેટલો થાય 7 વત્તે ઓછે ઓછા 2 એટલે 2 નો વર્ગ કેટલો થશે 4 અહીંયા વર્ગમૂળમાં 2 નથી નહીંતર વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 છે પણ અહીંયા 2 વર્ગમૂળમાં નથી તો 2 નો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 7 વત્તા 2 7 માંથી 4 જાય તો 3 થઈ ગઈ સમય સંખ્યા ઓકે તો મિત્રો આ પ્રમાણે છેદનું સમીકરણ કરી શકાય છે તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.5 છે કમ્પ્લીટ થાય છે હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.6 ના દાખલા ગણીશું ઓકે અહીંયા આપણે આજનો લેક્ચર છે પૂરો કરીએ છીએ ઓકે થેન્ક યુ